દેશભરમાં નીટની પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. એનએસયુઆઈએ નીટની પરીક્ષામાં થયેલી ધાંધલીને લઈને રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી સહિત એનએસયુઆઈના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સરકાર નીટની પરીક્ષાના દોષિતોને કડક સજા કરવામાં આવે અને સીબીઆઈ તપાસ કરે સહિતના મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો. આગામી સમયમાં જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. ખાસ કરીને ગુજરાત સરકાર તો પેપર ફોડવામાં મોખરે હતી, પણ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારમાં પણ પેપર ગોટાળા દિવસોને દિવસે વધતા જાય છે. એનટીએ દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા કે જેનું એક સ્કેમ મોટા પાયે આવ્યું છે, અને ગઈકાલે તો સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે 1563 વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ મેળવ્યું છે એમાં રીનીટ લેવાનું. એટલે ખાસ કરીને જોવા જઈએ તો આ સ્કેમનું કેટલા ઘણા સમયથી ચાલે છે, અને જે રિઝલ્ટ 14 તારીખે નીટનું આવવાનું હતું એ 4 તારીખે આવ્યું. એનો મતલબ એવો થયો કે પરીક્ષા અને ચૂંટણીના રિઝલ્ટ આવવાથી કોઈ ગોટાળો બહાર ના આવે એટલા માટે એનટીએએ એ રિઝલ્ટ વહેલાસર ડિક્લેર કરી દીધું. ઘણા વિદ્યાર્થીઓ આ સ્કેમમાં એવું છે કે ભાઈ 720માંથી 720નો સ્કોર કર્યો. ગઈ વર્ષનું આપણે જોવા જઈએ તો 3 ટોપર હતા, આ વર્ષે 63થી ઉપરના ટોપરો છે જેને 720માં ટોપ કર્યું છે, અને ઘણા વિદ્યાર્થીઓ હશે કે એક જ સેન્ટરના છે. અને 1563 જે વિદ્યાર્થીઓનું કહે છે કે ગ્રેસિંગની વાત છે, તો ગ્રેસિંગ કયા ફોર્મ્યુલાથી તમે એનટીએ આપ્યું છે એ એનટીએ કોઈ નક્કી કર્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક બિહાર હોય કે ગુજરાત હોય એમાં પણ સ્કેમ કરનારા લોકો પોલીસે પકડ્યા છે. એટલે જે એનટીએ દ્વારા જે નીટની પરીક્ષા લેવાની છે એમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે એવું અમારું માનવું છે. એટલા માટે સરકારને અને અમે કહેવા માંગીએ છીએ કે આ ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવે, સીબીઆઈ ઇન્ક્વાયરી મૂકવામાં આવે અને રીનીટ કરવામાં આવે, જેથી કરીને જે હોશિયાર અને સાચા વિદ્યાર્થીઓ છે, જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે. આ માંગણી સાથે આજનો અમારો કાર્યક્રમ છે. કાર્યક્રમ આજે આક્રમક વિરોધ, રોડ રસ્તા રોકી અને કાર્યક્રમનો વિરોધ થશે.